છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે પ્રભારી મંત્રી શ્રી મનીષાબેન વકીલે જીરામજી યોજના સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજી। દેશમાં અગાઉ મનરેગા યોજના ચાલતી હતી, જેમાં અનેક ત્રુટીઓ જણાતા કેન્દ્ર સરકારે મનરેગા યોજનાને અપડેટ કરી તેના નવા નામ જીરામજી સાથે અમલમાં મૂકવામાં આવી છે। મનરેગા યોજના શું હતી, તેમાં લોકોને શું ફાયદા નુકસાન થતું હતું કે જેનાથી તેનું નામ બદલીને જીરામજી યોજના તરીકે જાહેર કરવામાં આવી છે। આ યોજનામાં શું ફેરફાર કરવામાં આવ્યા છે અને આ યોજનાથી લોકોને શું ફાયદા થશે તે અંગેની વિગતવાર જાણકારી આપી લોકો સુધી આ યોજના અંગેની જાણકારી પહોંચાડવા માટે છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલે છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। આ પ્રસંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિતના જિલ્લા તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ડૉક્ટર મનીષાબેન વકીલ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજે મારો પ્રભારી જિલ્લો છોટાઉદેપુર ખાતે આવવાનું થયું છે। મારી સાથે પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અહીંના સાંસદ જસુભાઈ, સાથે જ અહીંના અધ્યક્ષ એવા અમારા ભાઈ ઉમેશભાઈ, ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ બેન મલકાબેન, જે અમારા અહીંના જે કાર્યકર્તાઓ છે તે સૌ ઉપસ્થિત છે। અને આજે જીરામજી યોજનાની જ્યારે વાત આવે છે ત્યારે જિલ્લાવાર અમે જઈને વાત મૂકીએ છીએ, જેથી લોકોને જાગૃતતા આવે કે આ યોજનાનો શું લાભ છે। જે મનરેગા યોજના હતી એ પહેલાં ખાલી ને ખાલી તળાવ ખોદકામ કરવાની કામ હોય કે ખાડા ખોદકામ કરવાની પૂરતી જ સીમિત હતી, પણ આ જે જીરામજી યોજના છે એના દ્વારા જે કંઈક કામ ગામનું ક્ષેત્રમાં જરૂર હશે એ કામ લોકો કરાવી શકશે। એ હેન્ડીક્રાફ્ટને લાગતું હોય કે એ કોઈક એવું યોજનાનો લાભ લઈ શકે છે જે પહેલાં ખાલી તળાવ પૂરતું સીમિત રહેતું હતું, પણ હવે વિભિન્ન યોજનાઓ દ્વારા આ લોકો પોતાના કામો મૂકી શકશે। બીજું કે પહેલાં 100 દિવસ માટે આ મજૂરીનો લાભ મળતો હતો, હવે 125 દિવસ સુધી તમે કામ કરી શકશો, એ પણ લાભ મળવા જઈ રહ્યો છે। એટલે મને લાગે છે આના જે પેમેન્ટ થશે એ ડીબીટી થ્રુ થશે, એટલે 60% જો કેન્દ્ર સરકાર આપે છે અને 40% જો સ્ટેટ આપે છે, તો એને સ્ટેટની પણ જવાબદારી રહેશે કે ખરેખર આ કામો નીચે થઈ રહ્યા છે। ગ્રામ પંચાયત હશે તો સરપંચની પણ જવાબદારી થશે કે મારા ગામમાં જે કામ થઈ રહ્યું છે અને કે હું મારે જે કરવાનું છે કામ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા, અને ખરેખર જે જરૂરિયાત છે એ પ્રમાણે કામ થઈ રહ્યું છે કે નહીં। જ્યારે આટલું સ્મૂધલી કામ થશે એટલે ગ્રાન્ટ પણ બરાબર ટાઈમ પર પહોંચશે, કેમ કે એ સાચી કામગીરીની ગ્રાન્ટ હશે। અને બીજું એ ડીબીટી થ્રુ જવાનું છે, એટલે જે કામ કરશે એના એકાઉન્ટમાં પૈસા પણ ત્વરિત જ એ જમા થઈ જશે।